तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે આજે હોળીનો દિવસ હતો, એટલે એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર હોળી માને પ્રગટાવવામાં આવે છે અને રામધૂમથી લોકો એમ કહેવાય છે કે ઝૂમી ઉઠે છે દોસ્તો। ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો બિહારથી એમ કહેવાય છે કે હોળીમાં પ્રગટાવ્યા હતા, ત્યારે વરરાજા ફેરા ફર્યા રહ્યા હતા। ત્યારે હાલ એમ કહેવાય છે કે એક વરરાજા હોળી માની ઉપરથી ઠેકડો મારવા ગયા હતા, અચાનક અંદર પડી ગયા હતા અને દવાખાને ખસેડવામાં આવ્યા હતા। હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તમે હોળી માની પગે લાગવા જાતા હોય તો ભૂલે ચૂકી આવી ટ્રાય કરવી નહીં, તમારી જાન પણ જઈ શકે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે બિહારથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આ સમાચાર વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો ગુજરાતની અંદર એમ કહેવાય છે કે હોળી માને પ્રગટાવવામાં આવે છે, ગામો ગામ હોળી માને પ્રગટાવવામાં આવે છે અને ગામના લોકો એમ કહેવાય છે કે હોળીમાના દર્શન કરવા માટે પણ ઘણા આવતા હોય છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે હોળીમાં પ્રગટાવેલા હોય છે ત્યારે ઉપરથી પસાર થતા હોય છે, આમ સામે ભટકાતા હોય છે અને ઘણા ખરા લોકો હોળીમાને સળગાવેલા હોય એની અંદર પણ પડી જતા હોય છે। તો હાલ મોટા સમાચાર બિહારથી આવી રહ્યા છે કે જે વરાજો ફેરા ફરી રહ્યો હતો, ફેરા ફરીને હોળીમાં હળગતા એની ઉપરથી ઠેકડો મારવા જતા અચાનક અંદર પડી ગયો હતો અને દવાખાને ખસેડવામાં આવ્યા હતા દોસ્તો। તો દોસ્તો તમારા ગામડામાં પણ હોળીમાં પ્રગટાવ્યા છે કે નથી પ્રગટાવ્યા કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।